નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. અખિલ સોઢા માલદે પરમાર પરિવારનો ભવ્ય ભાવ મિલન કાર્યક્રમ યોજાયો. કચ્છના મૈયા મેરુ ગામ આશ્રમ સમડાદ મધ્યે અખિલ સોઢા માલદે પરિવારનો ભાવ મિલન કાર્યક્રમ યોજાયો. કચ્છ, વગાડ, જામનગર, મોરબી તેમજ ગુજરાતભરમાંથી માલદે સોઢા પરિવારના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરિવારના જ દેવી શ્રી ઈશ્વરપુરી માતાજી અને અંતરબા માતાજી તેમજ મહેમાનો ભૂદેવોના હસ્તેથી પ્રાગટ્ય કરી કરાઈ હતી. તો પરિવારની બાલિકાઓ દ્વારા કંકુ તિલક અને ઢોલ શરણાઈ દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સર્વે મહેમાનોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ નાયબ કલેક્ટર શ્રી હિંમતસિંહજી સોઢા, ખનુભા સોઢા, હમીરજી સોઢા, લક્ષ્મણજી સોઢા, ગુમાનસિંહ સોઢા, રાણુભા સોઢા, એડવોકેટ હરિસિંહ સોઢા, રાજદીપસિંહ સોઢા સહિત અગ્રણીઓ આ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. બાદ પરિવારના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ IPS, IAS ડોક્ટરો, CA, વકીલો, એન્જિનિયરો, પત્રકારો તેમજ રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારાઓનું મોમેન્ટો અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં અખિલ સોઢા માલદે પરિવારનો શૌર્યગાથા ઇતિહાસ સાથે સંપર્ક સેતુ ડિક્શનરી બનાવી વિમોચન વિધિ કરવામાં આવશે. માટે નવુભા સોઢા અને તેમની સમિતિને જવાબદારી સોંપાઈ હતી. આવનારા દિવસોમાં અખિલ સોઢા માલદે પરિવારના પિતૃ મોક્ષાર્થે ભવ્યાથી ભવ્ય ભાગવત કથાનું પણ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કન્યા કેળવણી, વિધવા સહાય તેમજ શિક્ષણ માટે ભવિષ્યમાં આયોજન કરવા સહિત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમના દાતા તરીકે રણુભા સોઢા, નરસિંહ સોઢા, વિરાજી સોઢા, રાજેન્દ્રસિંહ સોઢા, કરસનજી સોઢા, ગુમાનસિંહ સોઢા, દિલીપસિંહ સોઢા, ચતુરસિંહ સોઢા અને વિરેન્દ્રસિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા. તો સંચાલન લક્ષ્મણસિંહ સોઢા, રણુભા સોઢા તેમજ આભાર વિધિ વિરાજી સોઢાએ કરી હતી. વ્યવસ્થા નવુભા સોઢા, નરસિંહ સોઢા, ભૂપેન્દ્રસિંહ સોઢા, ગિરિરાજસિંહ સોઢા, ગણપતસિંહ સોઢાએ સંભાળી હતી. મહેશ એલ સોની, ઇન્ડિયા 7 ન્યૂઝ, નખત્રાણા.